આમોદનગરની ભૂગર્ભ ગટરની પમ્પિંગ સ્ટેશનની મોટર ખરાબ થવાથી નગરપાલિકાના ભૂગર્ભ ગટરના સત્તાધીશો દ્વારા જાહેરમાં ભૂગર્ભ ગટરનું પાણી બહાર કાઢવામાં આવે છે, જેના કારણે સોસાયટીના રહીશોને વારંવાર પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે। સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકા સામે રોષ ઠાલવતા જણાવ્યું કે સોસાયટીના રહીશો દ્વારા પાલિકામાં તમામ વેરા ભરવામાં આવે તેમ છતાં નગરપાલિકા દ્વારા મળવાપાત્ર માળખાકીય સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે, તેમજ ખુલ્લી ગટર હોવાના કારણે કાયમી દુર્ગંધ મારતા પાણીનો ભોગ બનવું પડે છે અને અમારી સોસાયટીઓમાં અનેક વખત મોટા સાપ નીકળે છે। તદુપરાંત મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે। ગટરમાંથી નીકળતું આ દુર્ગંધયુક્ત પાણી જાહેરમાં પ્રસરતા નજીકમાં આવેલ વોહરા સમાજ, ડભોયા સમાજ તેમજ ખત્રી સમાજના કબ્રસ્તાન પણ આવેલ છે, જેથી કબ્રસ્તાન આવતા જતા લોકોને પણ આ ગંદા પાણીમાંથી પસાર થવાની નોબત આવી છે। અહીં ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા દ્વારા થોડા મહિના પહેલા જ ભૂગર્ભ ગટર માટેની નવી મોટરોની ખરીદી કરવામાં આવી હતી, છતાં કર્મચારીઓ દ્વારા દેખરેખ ન રાખતા સમયસર મોટરોનું ઓપરેટિંગ ન થવા વારંવાર મોટરો ખોટકાતી હોય છે। આશરે તેનો ભોગ આમોદ શહેરના શહેરીજનોને બનવાનો વારો આવ્યો છે। મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો પણ ફેલાવાની દહેશત વર્તાઈ રહી છે, જેથી તાકીદે સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, આમોદ। હું ગુલામ રસૂલ ખત્રી આજરોજ આમોદ મુસ્લિમ ખત્રી સમાજના કબ્રસ્તાને હું દરરોજ કબ્રસ્તાન આવું છું અને જોયું કે ભૂગર્ભ ગટરનું પાણી, ગંદુ પાણી જાહેર રસ્તા પરથી ગટરમાં આવે છે અને ગટરની અંદરથી મલ્લા તલાવડીમાં આવે અને બહુ જ ગંધ મારે છે, જેથી જતા આવતા ઈસમોને પણ મોં ઢાંકીને જવું પડે છે। એ પરિસ્થિતિ છે, જેની તાત્કાલિક એનું નિરાકરણ આવે એ પ્રમાણે વ્યવસ્થા થાય એવી અમારે નગરપાલિકાને વિનંતી।